હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. મંગલમૂર્તિ વિદ્યાલયમાં હું રમેશ બાંભણિયા આપનું સ્વાગત કરું છું. બધા જ ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓ માટે આજે આપણે રસાયણ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 3 આધુનિક આવર્ત કોષ્ટક પણ એને કહી શકાય કે તત્વનું વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પ્રથમ તમે ધોરણ 10 ની અંદર તમારા જે તે શિક્ષક દ્વારા પ્રકરણ નંબર 5 એમાં આવતું આધુનિક આવર્ત કોષ્ટકની બેઝિક માહિતી પણ તમે લઈ અને આવ્યા છો. તો જે ધોરણ 10મીમાં આપણે અભ્યાસ કર્યો આધુનિક આવર્ત કોષ્ટકનો એ જ અભ્યાસ આપણે અહીંયા ધોરણ 11મીમાં કરવાનો છે. બંને વચ્ચે ફેર એટલો છે મિત્રો કે થોડુંક ડિટેલમાં છે. ધોરણ 11 સાયન્સની અંદર થોડુંક ડિટેલમાં આપણે અભ્યાસ કરવાનો છે. 10મી ધોરણમાં તમે એની ઉપરછલ્લી માહિતી લઈ અને એનો અભ્યાસ તમે કરેલો. તો પ્રકરણ નંબર 3 ધોરણ 11 રસાયણ વિજ્ઞાન લેક્ચર નંબર 1 તત્વનું વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા. ટૂંકમાં એમ કહી શકાય કે આપણે આજે આવર્ત કોષ્ટક વિશે અભ્યાસ કરવાનો છે. પછી એની અંદર બંને પ્રકારના આવર્ત કોષ્ટક આવી જાય, જૂનું આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટક જે મેન્ડેલિફ દ્વારા રજૂ કરવામાં આવ્યું. એ બંને આવર્ત કોષ્ટક વિશે આપણે અહીંયા ખૂબ ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. સાથે સાથે આપણો જે ટોપિક પૂરો થશે અને એ ટોપિકમાંથી જે નીટ જી કે ગુજકેટની અંદર જે પ્રશ્ન પૂછાઈ ગયેલા છે, ઉપરાંત કઈ રીતના પ્રશ્નો પૂછાય એની પણ આપણે ચર્ચા કરીશું. પણ એ આપણે ટોપિકના અંતે લઈશું અથવા એનું આપણે સ્પેશિયલ એક લેક્ચર બનાવીશું. તો આ પ્રકરણમાં આપણે પહેલાં તો ભણવાના કયા કયા મુદ્દા છે તેની આપણે વાત કરીએ. તો સૌ પ્રથમ આવર્ત કોષ્ટકનું આપણે પહેલાં તો વર્ગીકરણ, તત્વનું વર્ગીકરણ પહેલાં આપણે શીખવાનું છે. અને તત્વનું વર્ગીકરણ છે એ જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવ્યું. ઘણા બધા વૈજ્ઞાનિકોએ જુદું જુદું પોતપોતાના મંતવ્ય છે, વર્ગીકરણ કરવાના મંતવ્યો છે, એની રજૂઆત કરી. એ આપણે જોઈશું. એટલે કે સૌ પ્રથમનો ટોપિક આપણો છે કે તત્વનું વર્ગીકરણ જોઈશું. પછી આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશે અભ્યાસ કરીશું. ત્યારબાદ તત્વનું નામકરણ વિશે આપણે અભ્યાસ કરીશું. આધુનિક આવર્ત કોષ્ટક ની અંદર તત્વનો વિભાગ પાડવાના રહ્યા. એટલે કે કયા કયા વિભાગ? તો કે S, P, D અને F. એટલે કે S, P, D અને F વિભાગમાં વર્ગીકરણ જોઈશું. ત્યારબાદ ઇલેક્ટ્રોનીય રચના જોઈશું. તત્વની જુદી જુદી જે ઇલેક્ટ્રોનીય રચના તમે ધોરણ 10 ની અંદર ભણીને આવ્યા એ પણ આપણે જોઈશું અને એની સિવાયની ઇલેક્ટ્રોન રચનાની વિશે પણ આપણે વાત કરીશું. ત્યારબાદ તત્વના ગુણધર્મો. કયા ગુણધર્મો? તો કે આયનીકરણ એન્થાલ્પી, પરમાણુવીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, વિદ્યુત ઋણતા, સંયોજનના સૂત્ર, એટલું આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. એટલા ટોપિક આપણે ચેપ્ટરની અંદર પ્રકરણ નંબર 3 માં આપણે શીખીશું. એમાં જે છેલ્લો ટોપિક છે સંયોજનના સૂત્ર, તો એ તમે ધોરણ 10 માં ભણીને આવેલા છો કે ભાઈ તમને ધોરણ 10 ની અંદર ઓછા નામે હું કહું તો 30 તત્વો તમને વીજભાર સાથેની સંયોજકતા સાથે તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે કે એ તત્વનું તમને સૂત્ર બનાવતા પણ આવડતું હોવું જોઈએ, એ સંયોજનનું નામ પણ હોવું જોઈએ, આવડતું હોવું જોઈએ. રાસાયણિક પ્રક્રિયા પણ તમે ધોરણ 10 ની અંદર ખૂબ સરસ મજાનો એવો પાઠ ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ, એ પણ સરસ મજાની તમે બધા સોપાન સાથે શીખીને આવેલા છો. એટલે આપણે બધું ડિટેલમાં આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ
પાઠની શરૂઆત આપણે કરીએ. ધોરણ 9 ની અંદર મિત્રો તમે બધા જ ભણ્યા છો કે ભાઈ દ્રવ્ય છે, દ્રવ્ય કોઈ પણ પદાર્થ કે દ્રવ્ય પણ કહી શકો એને, એનો પાયાનો એકમ. સપોઝ કે ધારી લો કે આપણે એક શરીર છે, શરીરનો પાયાનો એકમ કયો? તો કે આપણે બધા જ કહીએ કોષ, કે ભાઈ કોષ ભેગો થઈ અને પેશી બને, પેશી ભેગી થઈ અને અંગ બને, અંગ ભેગું થઈને આખું અંગ તંત્ર એટલે કે શરીર બને. તો એવી જ રીતના કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ દ્રવ્ય હોય, એ દ્રવ્યનો પાયાનો એકમ કયો? તો કે તત્વ. મિત્રો આધુનિક આવર્ત કોષ્ટક એટલે શું? તો કે આખા રસાયણ વિજ્ઞાનનું એક સંક્ષિપ્ત સ્વરૂપ, એને આધુનિક આવર્ત કોષ્ટક કહેવાય. તો સૌ પ્રથમ આપણે એવું કહી શકીએ કે તત્વ શું છે? તો કે તત્વ દ્રવ્યનો પાયાનો એકમ છે. દ્રવ્યના પાયાનો એકમ કોણ? તો કે તત્વ. ઘણા બધા તત્વો ભેગા થાય એટલે અણુ બને, સંયોજન બને, એને આપણે શું કહીએ ટૂંકમાં? દ્રવ્ય કે પદાર્થ પણ તમે એને કહી શકો. હવે આપણે એનું વર્ગીકરણ જોવાનું છે કે ભાઈ તત્વ છે એ દ્રવ્યના પાયાનો એકમ આપણે કીધું. તો મિત્રો કે સૌ પ્રથમ ઈસવીસન 1800 ની અંદર તત્વોની સંખ્યા કેટલી હતી? ઈસવીસન 1800 માં તત્વની સંખ્યા કેટલી હતી? તો કે 31 હતી. 31 તત્વો હતા 1800 માં. ત્યારબાદ ઈસવીસન 1865 માં તત્વની સંખ્યા વધી અને બમણાથી વધુ એટલે કે 65 થઈ, 65. એટલે દિવસે દિવસે તત્વોની સંખ્યા છે કેવી થતી ગઈ? વધતી ગઈ. ત્યારબાદ તત્વોની સંખ્યા છે એ 114 થઈ અને હાલમાં તત્વોની સંખ્યા કેટલી છે? તો કે 118 છે. હવે મિત્રો આ 118 તત્વો એટલે ખૂબ વધુ કહેવાય. જો આ 118 તત્વો છે એમાંથી 95 એટલે કે 95 તત્વો છે એ કુદરતી છે. કેવા છે? કુદરતી. એટલે કે એ કુદરતી રીતે મળી આવેલા છે અને બાકીના જે તત્વો છે એ માનવ સર્જિત, એટલે કે વૈજ્ઞાનિક દ્વારા એનું ઉત્પાદન, વૈજ્ઞાનિક દ્વારા એની શોધ કરવામાં આવેલી એવા તત્વોને કેવા તત્વો કહેવાય? માનવ સર્જિત તત્વો. હવે 118 તત્વો છે મિત્રો. પ્રત્યેક તત્વની તમે વ્યક્તિગત માહિતી મેળવવાનો પ્રયત્ન કરો તો એ ખૂબ મુશ્કેલ પડે. એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે ભાઈ આપણે જે ભણીએ સ્કૂલની અંદર ધારી લો કે 1000 વિદ્યાર્થીઓની સંખ્યા છે. તો હવે તમને એવું કોઈ કીધું કે 1000 વિદ્યાર્થી જે છે એ પ્રત્યેક એક વિદ્યાર્થીની માહિતી તમે ભેગી કરો, એના વિશે તમે અભ્યાસ કરો, એક વિદ્યાર્થી વિશે તમે અભ્યાસ કરો તો એ ખૂબ મુશ્કેલ બને. એ સરળ કામ છે નહીં. તો એને સરળ બનાવવા માટે શું કરી શકાય? તો કે એને સરળ બનાવવા માટે બધી જ સ્કૂલની અંદર એક સરસ મજાની વ્યવસ્થા હોય. કઈ? તો કે ધોરણ 1 થી 12 સુધીના શું પાડી દેવામાં આવે? વર્ગ. કે ભાઈ ધોરણ 1 નો વર્ગ, ધોરણ 2 નો વર્ગ, ધોરણ 3 નો વર્ગ, એમ 10 નો વર્ગ અને 11 અને 12 નો વર્ગ. એટલે પછી તમારે એની માહિતી મેળવવી હોય તો તમારે ખાલી 12 વર્ગની જ માહિતી મેળવવી પડે. પ્રત્યેક વર્ગની માહિતી, પ્રત્યેક વિદ્યાર્થીની માહિતી તમારે મેળવવાની જરૂર રહેતી નથી. કારણ કે એક જ વર્ગમાં જે વિદ્યાર્થી રહેતા હોય, એક જ વર્ગમાં જે અભ્યાસ વિદ્યાર્થી કરતા હોય, બધાના ગુણધર્મ સમાન હોય. જેમ કે બધાના પાઠ્યપુસ્તક સરખા હોય, બધાને એક સરખા શિક્ષક જ ભણાવે, બધા એક જ ક્લાસની અંદર બેસે, બધાને એક સરખું હોમવર્ક આવે, બધાને પરીક્ષામાં એક સરખું પેપર આવે. એવી જ રીતના અહીં કંઈક તત્વોમાં પણ એવું છે. તો આ 118 તત્વોની વ્યક્તિગત માહિતી લેવા માટે ખૂબ મુશ્કેલ બને. એટલે એ માહિતીને સરળ કરવા માટે વૈજ્ઞાનિકોએ એ તત્વો 118 હતા એનું શું કર્યું? એણે વર્ગીકરણ કર્યું કે ભાઈ 118 તત્વોનું એણે વર્ગીકરણ કરવાના ઘણા બધા પ્રયત્નો કર્યા અને શક્ય પણ બન્યું.
કારણ કે જુદા જુદા અનેક પ્રકારના વૈજ્ઞાનિકોના મંતવ્ય જુદા જુદા હોય, બધા જ વૈજ્ઞાનિકોના વિચાર એક સરખા હોતા નથી, એટલે જુદા જુદા વૈજ્ઞાનિકો આવતા ગયા અને વર્ગીકરણ છે એ થતું ગયું. માત્ર આ વર્ગીકરણ તત્વના અભ્યાસ માટે જ અગત્યનું નથી. વર્ગીકરણ કર્યા પછી પણ એવો ખ્યાલ આવ્યો કે આ જે તત્વોનું વર્ગીકરણ કર્યું અનેક રીતે ઉપયોગી છે. કઈ કઈ રીતે ઉપયોગી છે? તો કે પહેલા તો આપણે જોયું કે ભાઈ તત્વના અભ્યાસ માટે પણ ઉપયોગી છે. ત્યારબાદ તત્વના ગુણધર્મ માટે પણ ખૂબ જ ઉપયોગી બન્યું વર્ગીકરણ. કેવા ગુણધર્મો મિત્રો? તો કે બંને પ્રકારના ગુણધર્મો. ધોરણ 10 તમે ભણી ગયા બંને પ્રકારના ગુણધર્મો. કયા કયા બંને પ્રકારના ગુણધર્મો? તો કે ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ. એટલે કે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. પહેલો ગુણધર્મ ભૌતિક અને બીજો ગુણધર્મ રાસાયણિક. આ બંને ગુણધર્મ જાણવા માટે પણ વર્ગીકરણ છે એ ખૂબ ઉપયોગી બન્યું. અને ખૂબ જ એક અગત્યનું કે નવા તત્વની આગાહી કરવામાં પણ ખૂબ જ ઉપયોગી બન્યું વર્ગીકરણ. કે ભાઈ હવે પછીનું તત્વ છે એ કેવું હશે, કેવા તત્વની શોધ કરવી જોઈએ, એની આગાહી પણ કોણ આપતું? તો કે આ વૈજ્ઞાનિકોએ જે વર્ગીકરણ કર્યું એ વર્ગીકરણ નવા તત્વોની આગાહી કરવામાં પણ ખૂબ જ ઉપયોગી બન્યું. આ ઉપરાંત તત્વો કેવા પ્રકારની પ્રક્રિયા આપે એ જાણવા માટે પણ વર્ગીકરણ ઉપયોગી બન્યું. કેવા પ્રકારના સંયોજન બનાવે એ જાણવા માટે પણ વર્ગીકરણ ખૂબ ઉપયોગી બન્યું. એ કેવા પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવે એ જાણવા માટે પણ વર્ગીકરણ છે એ ખૂબ ઉપયોગી બન્યું. અને છેલ્લું કે બંધારણ જાણવા માટે પણ એ વર્ગીકરણ છે એ ઉપયોગી બન્યું. તો આપણી પ્રસ્તાવનાની વાત હતી મિત્રો. ફરી એકવાર ફટાફટ જોઈ લઈએ કે ભાઈ તત્વ છે એ શું છે? તો કે કોઈ પણ દ્રવ્ય કોઈ પણ પદાર્થનો પાયાનો એકમ એટલે કોણ? તો કે તત્વ. ઈસવીસન 1831 તત્વો હતા. 1865 જેમ વર્ષો વધતા ગયા એમ તત્વોની સંખ્યા પણ બમણી થતી ગઈ. 65 થયા, પછી 114 થયા. હાલમાં કેટલા તત્વો છે? તો કે 118. એમાંથી 2 થી 3 તત્વો એવા છે કે જેની જે સંપૂર્ણ શોધ થયેલી નથી. એવા 4 તત્વો છે. 118 તત્વોમાંથી આશરે 95 તત્વો છે કુદરતી છે અને બાકીના તત્વો છે વૈજ્ઞાનિક દ્વારા એનું સંશ્લેષણ એનું ઉત્પાદન કરવામાં આવ્યું, એટલે કે એને માનવ સર્જિત તત્વો પણ કહેવાય. ઉદાહરણ તમને આપું ભાઈ 118 તત્વોની જો તમે વ્યક્તિગત માહિતી મેળવવાનો પ્રયત્ન કરો તો ખૂબ મુશ્કેલ બને. એટલે કે માહિતીને મેળવવા માટે ખૂબ સરળ રસ્તો વૈજ્ઞાનિકે શોધી કાઢ્યો. શું? તો કે તત્વનું વર્ગીકરણ. અને તત્વનું વર્ગીકરણ છે માત્ર ને માત્ર તત્વના અભ્યાસ માટે જ ઉપયોગી નથી બન્યું, પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આવા અનેક મુદ્દાઓ છે કે જે તત્વના વર્ગીકરણ માટે ખૂબ ઉપયોગી બન્યું. તો આપણે પ્રસ્તાવનાની વાત કરી. હવે વર્ગીકરણ આપવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા. તો પહેલા આપણે ફટાફટ જોઈ લઈએ કે કયા કયા વૈજ્ઞાનિકો આવ્યા અને એને તત્વના વર્ગીકરણ ક્યારે આપ્યું અને વૈજ્ઞાનિકો કોણ હતા એ પહેલા આપણે ફટાફટ એક નજર કરી લઈએ કે ભાઈ સૌ પ્રથમ ઈસવીસન 1800 થી 1829 દરમિયાન, ઈસવીસન 1800 થી 1829 દરમિયાન કોણ આવ્યું? તો કે જ્હોન ડોબરેનર. કયો વૈજ્ઞાનિક આવ્યો? તો કે જ્હોન ડોબરેનર. ક્યાંનો હતો? તો કે જર્મનનો રસાયણ વૈજ્ઞાનિક હતો. એટલે પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય કે તત્વનું વર્ગીકરણ કરવાનો સૌપ્રથમ પ્રયત્ન કરનાર વૈજ્ઞાનિક કોણ? તો કે જ્હોન ડોબરેનર. ક્યારે આવ્યો? 1800 થી 1829 માં. અને ક્યાંનો હતો? તો કે જર્મનનો. ત્યારબાદ ઈસવીસન 1862 ની અંદર કોણ આવ્યો? તો કે A B E D કાન કોટોઈસ.
કયો વૈજ્ઞાનિક આવ્યો? તો કે ABDE કાન કોટ્ટોઇસ. ક્યાંનો હતો વૈજ્ઞાનિક? ક્યાંનો હતો? તો કે ફ્રાન્સ અથવા તો ફ્રાન્સ નો વૈજ્ઞાનિક હતો. ત્યારબાદ ઈસવીસન 1865 ની અંદર કોણ આવ્યું? તો કે જ્હોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ. કયો વૈજ્ઞાનિક? જ્હોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ આવ્યો. એ ક્યાંનો હતો? તો કે અંગ્રેજ રસાયણ વૈજ્ઞાનિક હતો. એની પછી પ્રયત્ન કરનાર વૈજ્ઞાનિક ઈસવીસન 1830 થી 1895 1830 થી 1895 દરમિયાન કયો વૈજ્ઞાનિક આવ્યો? તો કે લોથર મેયર. કયો વૈજ્ઞાનિક આવ્યો? લોથર મેયર. એ ક્યાંનો હતો? તો કે એ પણ જર્મનનો રસાયણ વૈજ્ઞાનિક હતો. ક્યાંનો હતો? જર્મનનો. અને ત્યારબાદ ઈસવીસન 1837 થી ઈસવીસન 1907 દરમિયાન કોણ આવ્યો? તો કે દમિત્રી મેન્ડેલિફ રશિયન રસાયણ વૈજ્ઞાનિક હતો. અને છેલ્લે ઈસવીસન 1913 માં હેનરી મોસેલ વૈજ્ઞાનિક આવ્યો. એ પણ અંગ્રેજ રસાયણ વૈજ્ઞાનિક ભૌતિક શાસ્ત્રી હતો. હેનરી મોસેલ છે એ કોણ હતો? ભૌતિક શાસ્ત્રી. ડોબરેનર છે એ કોણ હતો? રસાયણ વૈજ્ઞાનિક. કાન કોટ્ટોઇસ છે એ કેવો હતો? તો કે એ પણ ભૂસ્તર શાસ્ત્રી હતો. બાકીના રસાયણ વૈજ્ઞાનિક હતા. તો આટલા વૈજ્ઞાનિક કેટલા થયા? તો કે 1 2 3 4 5 અને 6. આ 6 વૈજ્ઞાનિકોએ પોતાના મંતવ્યો આપ્યા. કઈ બાબત ઉપર? તો કે તત્વના વર્ગીકરણ માટેના. તો સૌ પ્રથમ મેં ક્રમમાં જ લખ્યું કે ભાઈ પહેલા ડોબરેનર આવ્યો, પછી કાન કોટ્ટોઇસ વૈજ્ઞાનિક આવ્યો, પછી એણે થોડુંક વર્ગીકરણ આપ્યું, પછી એની થોડી ભૂલ સુધારવા માટે જ્હોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ આવ્યો, એણે પછી વર્ગીકરણ આપ્યું, પછી કોણે આપ્યું? લોથર મેયરે આપ્યું, પછી દમિત્રી મેન્ડેલિફે આપ્યું, અને છેલ્લે સુધારો કોણે કર્યો? તો કે વૈજ્ઞાનિક હેનરી મોસેલ. તો આ જે બધા જ વૈજ્ઞાનિક છે તમને પરીક્ષામાં મિત્રો એક માર્ક્સની અંદર પૂછાય છે. તો તમારે બધાએ આ બોર્ડનો સ્ક્રીનશોટ પાડી અથવા તો વિડીયોને પુશ કરી અને તમે લખી શકો. ત્યારબાદ આપણે ક્રમમાં જોઈએ એક વૈજ્ઞાનિકનું. બરાબર? તો હવે આપણે સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકનું જોઈશું? તો કે જ્હોન ડોબરેનર. પહેલા આપણે જ્હોન ડોબરેનરે કેવા પ્રકારનું વર્ગીકરણ આપ્યું અને એણે શું શું વાત કરી એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો તત્વના વર્ગીકરણનો સૌ પ્રથમ પ્રયત્ન કરનાર વૈજ્ઞાનિક હોય તો એ વૈજ્ઞાનિક કયો? તો કે કયો વૈજ્ઞાનિક? એટલે પરીક્ષાની અંદર તમને પ્રશ્ન મિત્ર પૂછાય. કેવો પ્રશ્ન પૂછાય? તો કે તત્વના વર્ગીકરણ માટે ડોબરેનર નો ફાળો વર્ણવો અથવા તો આપો અથવા તો સમજાવો. આ ઉપરાંત બીજી પણ એક રીતે પ્રશ્ન પૂછાય કે ત્રિપુટીનો નિયમ ઉદાહરણ આપી સમજાવો. એટલે આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો એમાં વિગતે આપણે અભ્યાસ કરીએ મિત્રો. તો કે સૌપ્રથમ વૈજ્ઞાનિક ડોબરેનરે ક્યારે આવ્યો? તો કે હમણાં આપણે જોયું. તો કે ઈસવીસન 1800
થી 1829 સુધી એણે વર્ગીકરણના પ્રયત્નો કર્યા. ક્યારે? તો કે ઈસવીસન 1800 થી 1829 દરમિયાન એને શું કર્યું? તો કે તત્વના વર્ગીકરણ માટેના પ્રયત્નો કર્યા. પ્રયત્નમાં શું કર્યું એને? તો કે સૌ પ્રથમ એને શું કર્યું? તો કે એના સમયમાં જાણીતા જેટલા તત્વો હતા એ બધા જ તત્વો વિશે એને પહેલા અભ્યાસ કર્યો. અભ્યાસમાં શું કર્યું? તો કે બધા જ તત્વોના તમામ પ્રકારના ગુણધર્મો એણે જાણ્યા, ગુણધર્મો વિચાર્યા. ત્યારબાદ એને જેવા જ બધા જ તત્વોના ગુણધર્મ મળી ગયા પછી તેણે બધા જ તત્વોને પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં, હવે વળી પ્રશ્ન થાય છે પરમાણ્વીય ભાર એટલે શું? તો એ તમે ધોરણ 9 ની અંદર ભણી ગયા કે પરમાણ્વીય ભાર એટલે શું? તો કે કોઈ પણ તત્વમાં રહેલ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને શું કહેવાય? પરમાણ્વીય ભાર. પ્રોટોન એટલે ધન વીજભાર અને ન્યુટ્રોન એટલે કે તટસ્થ છે. આ બંને ક્યાં રહેલા હોય? તો કે પરમાણુના કેન્દ્રમાં. તો બંનેની સંખ્યાના સરવાળાને શું કહેવાય? એનો પરમાણ્વીય ભાર. એટલે સૌ પ્રથમ ડોબરેનરે તત્વના ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો. સૌ પ્રથમ એણે શું કર્યું? તો કે તત્વના બધા જ ગુણધર્મો વિશે એણે શું કર્યો? અભ્યાસ કર્યો. પછી એણે શું કર્યું? તો કે જાણીતા, એના સમયમાં જાણીતા બધા જ તત્વોને તેમના પરમાણ્વીય ભારના ચઢતા ક્રમમાં, ખાસ યાદ રાખજો મિત્રો, કેમ? તો કે પરમાણ્વીય ભારના ચઢતા ક્રમમાં કઈ રીતે ગોઠવણી કરે તમે જોજો. તો કે તત્વના પરમાણ્વીય ભારના ચઢતા ક્રમમાં અને ત્રણ તત્વોના સમૂહ બનાવ્યા. આ એને પહેલું કામ કર્યું. શું કર્યું એને? સૌપ્રથમ આવ્યો, પછી એણે તત્વના ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો. બધા જ તત્વોના ગુણધર્મો એણે જાણી લીધા. પછી એના સમયમાં જેટલા જાણીતા તત્વો હતા એને બે વાત કરી. એને શું પહેલી વાત કરી? તો કે બધા જ તત્વોના પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં અને ત્રણ તત્વોના સમૂહ બનાવ્યા. કેમ આપણે વર્ગમાં 45 વિદ્યાર્થીનો વર્ગ બનાવીએ એમ એણે ત્રણ તત્વના શું બનાવ્યા? સમૂહ. અને એના પરથી એણે નિયમ આપ્યો. એ નિયમને કયો નિયમ કહેવાય? ત્રિપુટીનો નિયમ. એટલે કે ત્રિપુટી નિયમ. શું વાત કરી એણે નિયમમાં? તો કે મધ્યમાં રહેલ તત્વનો પરમાણ્વીય ભાર, મધ્યમાં રહેલ તત્વનો પરમાણ્વીય ભાર બાકીના બે તત્વના કુલ પરમાણ્વીય ભારથી અડધો થાય. આ એને નિયમ આપ્યો, જેને કયો નિયમ કહેવાય? ત્રિપુટીનો નિયમ. એને શું વાત કરી? તો કે ભાઈ ત્રણ તત્વના એને સમૂહ બનાવ્યા કે ભાઈ ત્રણેય તત્વ, પહેલું બીજું ત્રીજું, એમ ત્રણેય તત્વ આમ ઊભા ગોઠવા. સમૂહ કોને કહેવાય? તો કે ઊભો સ્તંભ હોય. ઊભો સ્તંભ, ઊભું આપણે ખાનું બનાવીએ એને સમૂહ કહેવાય. એમ ઊભા ખાનામાં એને ત્રણ તત્વ ગોઠવા. પછી મધ્યમાં એટલે કે જે વચ્ચે તત્વ રહેલું છે એનો પરમાણ્વીય ભાર કેટલો થાય?
એવું જાણે કીધું કે મધ્યમાં રહેલ તત્વનો પરમાણ્વીય ભાર કેટલો થાય, તો કે બાકીના બે એટલે કોણ, તો કે એક ઉપરનું અને એક નીચેનું, એટલે એક પ્રથમ અને એક ત્રીજું. આ ત્રણ તત્વ એટલે કે પ્રથમ અને ત્રીજું એટલે કે બાકીના બે તત્વનો કુલ પરમાણ્વીય ભાર, એનો તમે સરવાળો કરો એટલે કે કુલ પરમાણ્વીય ભાર જે મળે એનો અડધું પરમાણ્વીય કરો, એ કોનો થાય, તો કે મધ્યમાં રહેલ તત્વ. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. એટલે આપણે અહીંયા લઈશું ઉદાહરણ. તો કે એને સમૂહ બનાવ્યા, સમૂહ 1, પછી સમૂહ 2, પછી સમૂહ 3. આ રીતના એને શું બનાવ્યા, સમૂહ બનાવ્યા. મિત્રો આ આખો જ વર્ગીકરણ છે એ લોબ્રેનરનો જે પ્રશ્ન હતો એ તમારે લખવાનો રહેશે બુકમાં. એટલે તમે આગળથી સ્ક્રીનશોટ પાડી અથવા તો વિડીયોને પુશ કરી અને સાથે સાથે તમારે હોમવર્કની અંદર લખતું જવાનું રહેશે. ઓકે, તો સમૂહ 1 ની અંદર એને શું કર્યું, તો કે પેલા તત્વોને ગોઠવાય, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. એ જ રીતના અહીંયા પણ એને કર્યું. આપણે પહેલા સમૂહનું જોઈ, પછી આપણે સમૂહ 2 અને સમૂહ 3 વિશે આપણે વાત કરીશું. તો હવે જુઓ, આ ત્રણેય તત્વનો પરમાણ્વીય ભાર કેટલો થાય, તો કે લિથિયમનો પરમાણ્વીય ભાર 7 થાય, સોડિયમનો આપણે પછી જોઈએ, પોટેશિયમનો કેટલું થાય, તો કે 39 થાય. આ એનો પરમાણ્વીય ભાર આપણે લખ્યો. હવે એને શું કીધું, જો કે મધ્યમાં રહેલ તત્વનો પરમાણ્વીય ભાર, મધ્યમાં કોણ રહેલું છે, તો કે સોડિયમ. આ સોડિયમનો પરમાણ્વીય ભાર કેટલો થાય ઈ એને વાત કરી. કેટલો થાય એને શું કીધું, જો આ પહેલી વાત કરી. પછી બીજી વાત શું કરી, એને બાકીના બે તત્વના કુલ પરમાણ્વીય ભાર કરતા કેવો થાય, અડધો. તો જો તમે બાકીના બે તત્વો એટલે કયા કયા છે, લિથિયમ અને પોટેશિયમ. તો પેલા તો +7 + 39 એટલે કે કુલ પરમાણ્વીય ભાર કરવો પડશે. તો કુલ પરમાણ્વીય ભાર છે કેટલો થાય, 39 ને 7 એટલે કેટલા, 46 થશે. 46 થશે. એટલે કુલ પરમાણ્વીય ભાર પછી જો એનાથી અડધો કરવાનો, તો કે 46 નું અડધું કરો એટલે કે 2 વડે ભાંગો એટલે હું કેટલા મળે, 23 મળે. તો એ 23 પરમાણ્વીય ભાર છે એ કોનો હોય, તો કે સોડિયમનો હોય. આ એને વાત કરી. ફરી એકવાર જુઓ તમે કે મધ્યમાં રહેલા તત્વનો પરમાણ્વીય ભાર બાકીના બે તત્વના કુલ પરમાણ્વીય ભાર કરતા અડધો થાય. એટલે આ નિયમને કયો નિયમ એનું નામ આપ્યું, ત્રિપુટીનો નિયમ. એવી જ રીતના બીજા બે ઉદાહરણ છે, પરીક્ષા પૂછાય તો તમે એક ઉદાહરણ લખો તો ચાલે, પણ આપણે બાકીના જે બે ઉદાહરણ છે એ પણ આપણે જોઈ લઈએ. કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. C એટલે કેલ્શિયમ, SR એટલે સ્ટ્રોન્શિયમ અને Ba એટલે બેરિયમ. કેલ્શિયમનો પરમાણ્વીય ભાર 46 થાય, બેરિયમનો પરમાણ્વીય ભાર છે 137 થાય. બરાબર. તો હવે તમે સ્ટ્રોન્શિયમ એટલે કે મધ્યનું તત્વ શું, તો મધ્યના તત્વનો પરમાણ્વીય ભાર તમે શોધો. તો કઈ રીતના શોધવાનો, તો કે પહેલું અને ત્રીજું એટલે બાકીના બે તત્વના પરમાણ્વીય ભારનો પહેલા કુલ સરવાળો કરો અને પછી એનું અડધું મૂલ્ય કરો એટલે તમને કોનો પરમાણ્વીય ભાર મળશે, સ્ટ્રોન્શિયમનો. સ્ટ્રોન્શિયમનો પરમાણ્વીય ભાર જો તમે એ રીતનું કરશો ને મિત્રો તો તમને 88.5 મળશે. કેટલું મળશે, 88.5. પણ એને સરેરાશ લઈ લીધું. કેટલું લઈ લીધું, તો કે 88. એવી જ રીતના ત્રીજું ઉદાહરણ પણ એને આપણને આપ્યું છે. ત્રીજા ઉદાહરણમાં ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. ક્લોરીનનો પરમાણ્વીય ભાર 35.5 થાય, આયોડિનનો પરમાણ્વીય ભાર 127 થાય. તો આ રીતના તમે મધ્યમાં રહેલા તત્વનો પરમાણ્વીય ભાર પહેલા અને બીજા ઉદાહરણની જેમ તમે મેળવો તો તમને એ કેટલો મળશે, તો કે તમે એમ મેળવો ને તો તમને 81.5 મળશે. બરાબર. પણ સરેરાશ એને લઈ લીધું કેટલું, 80. એટલે આ તત્વના પરમાણ્વીય ભાર છે ને મિત્રો 1, 2.5, 1.5, 2
આવું મૂલ્ય છે અવગણી નાખવામાં આવે છે, બરાબર. એ શું કામ અવગણી નાખવામાં આવે છે એ આપણે આ ચેપ્ટરની અંદર જ વિગતે આગળ આપણે અભ્યાસ કરીશું. તો આ રીતનું ઉદાહરણ છે એ તમારે પરીક્ષાની અંદર લખવાનું રહેશે. તમે આ એક ઉદાહરણ લખો તો ચાલે, 2-3 ઉદાહરણ લખવાની કોઈ જરૂર છે નહીં. તો આ વાત એણે કરી. ઓકે, આના પરથી મિત્રો એને તારણ આપ્યું. વૈજ્ઞાનિક ડોબરેનરે શું આપ્યું? તારણ આપ્યું. તારણમાં શું કીધું એને? કે ભાઈ એક જ સમૂહમાં રહેલા તત્વો હોય એના ગુણધર્મો સમાન હોય. એક જ સમૂહમાં રહેલા તત્વો તો કયા કયા છે? લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. આ એક જ સમૂહમાં રહેલા છે. એવી જ રીતના કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ એ એક સમૂહમાં રહેલા છે. ક્લોરીન, બ્રોમિન અને આયોડિન એ પણ એક જ સમૂહમાં રહેલા છે. તો એના ગુણધર્મો સમાન હોય. એટલે કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ આ ત્રણેયના બધા જ ગુણધર્મો કેવા હોય? સમાન હોય. પછી કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ આ ત્રણેયના બધા ગુણધર્મો કેવા હોય? સમાન હોય. પણ સમૂહ 1 અને સમૂહ 2 તમે એમ કહો લિથિયમ અને કેલ્શિયમના ગુણધર્મો સમાન હોય તો કે ન હોય, એ જુદા જુદા સમૂહમાં રહેલ છે. એટલે પહેલું તારણ એને એવું આપ્યું કે એક જ સમૂહમાં રહેલ તત્વના ગુણધર્મ સમાન હોય. અને બીજું કારણ આપણને આ જ આપ્યું કે પ્રથમ અને તૃતીય તત્વના કુલ પરમાણ્વીય ભારથી અડધો ભાર મધ્યનું તત્વ ધરાવે. એટલે કે પ્રથમ અને તૃતીય તત્વનો જે કુલ પરમાણ્વીય ભાર હોય એની કરતા અડધો પરમાણ્વીય ભાર છે કોણ ધરાવે? મધ્યનું તત્વ ધરાવે. તો આ બે એને તારણની વાત કરી. અને છેલ્લે એની મર્યાદા. મિત્રો ડોબરેનરે જે આ વર્ગીકરણ માટેનો એને જે બધી વાત કરી એ બધી જ વાત એટલે કે એને જે નિયમ આપ્યો એ નિયમ બધા જ તત્વો માટે લાગુ પડતો નહોતો. અમુક તત્વો માટે જ લાગુ પડતું. તો હવે અમુક તત્વો માટે જ લાગુ પડતું હોવાથી ડોબરેનરના નિયમને સ્વીકારવામાં આવ્યો નહીં. એટલે કે મંજૂરી આપવામાં આવી નહીં. એટલે કે કેવો ગણી લીધો? ના મંજૂર. કઈ બાબતને લીધે ના મંજૂર ગણ્યો? તો કે એની મર્યાદા થઈ. કઈ મર્યાદા? તો કે ડોબરેનરનો નિયમ એટલે કે ત્રિપુટીનો નિયમ બધા જ તત્વો માટે લાગુ પડતો ન હતો. એટલે કે અમુક તત્વો માટે જ લાગુ પડતો. એટલે ડોબરેનરનો જે ત્રિપુટીનો નિયમ છે એ ના મંજૂર કરવામાં આવ્યો. તો એટલી વાત છે એ મિત્રો ડોબરેનરે કરી. ફરી એકવાર ફટાફટ આપણે રિવિઝન કરી લઈએ. સૌપ્રથમ ડોબરેનરે વર્ગીકરણ માટેના પ્રયત્નો કર્યા. ક્યારે આવ્યો હતો? કે 1800 થી 1829 ની અંદર એણે પ્રયત્નો કર્યા. સૌપ્રથમ શું કર્યું એણે? તો કે તત્વના ગુણધર્મો વિશેનો અભ્યાસ કર્યો. પછી એણે ગુણધર્મો જેવા મળી ગયા એટલે તત્વના પરમાણુ ભારના ચડતા ક્રમમાં એને 3 તત્વના સમૂહ બનાવ્યા. અને એના પરથી એને ત્રિપુટીનો નિયમ આપ્યો કે મધ્યમાં રહેલ તત્વનો પરમાણ્વીય ભાર છે એ બાકીના 2 તત્વના કુલ પરમાણ્વીય ભાર કરતા અડધો થાય. આપણે સાબિતી પણ મેળવી. આ રીતનું તમારે આખું લખવાનું છે પરીક્ષામાં. એના પરથી એને તારણ આપ્યું કે ભાઈ એક જ સમૂહમાં તત્વ રહેલા હોય એના ગુણધર્મો છે એ કેવા હોય? સમાન હોય. ત્યારબાદ ડોબરેનરનો જે આ ત્રિપુટીનો નિયમ હતો એ અમુક તત્વો માટે જ લાગુ પડતો. એટલે કે બધા તત્વો માટે લાગુ પડતો ન હતો. તેથી ડોબરેનરના નિયમને ના મંજૂર કરવામાં આવ્યો. તો આજનો લેક્ચર છે એ આપણે અહીં ડોબરેનર પૂરતો રાખીએ મિત્રો. આપણે આ બધા જ વૈજ્ઞાનિકોનું આપણે વર્ગીકરણ છે એ પૂર્ણ કરશું. પછી એ વૈજ્ઞાનિકોમાંથી કેવા કેવા પ્રકારના પ્રશ્નો નીટ કે જી કે ગુજકેટની અંદર પૂછાય એ આપણે એક લેક્ચર એનો રાખી દઈશું. તો આજના લેક્ચરમાં તમે જે પણ કંઈ ભણ્યા એ બધું જ તમારે રસાયણ વિજ્ઞાનની એક નોટબુક બનાવવાની, અથવા તમે એક નોટબુક બનાવો એમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ગણિતના વિદ્યાર્થી હોય તો ગણિત, એ બધું જ હોમવર્ક છે એ તમારે તારીખ વાઇઝ લેક્ચર વાઇઝ ફરજિયાત
લેક્ચર વિડીયો જોયા પછી ફરજિયાત લખવાનું રહેશે. આમ છતાં પણ તમને હું PDF મારફતે પણ મોકલી આપીશ. આજનો લેક્ચર છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ મિત્રો. બધા જ વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી રીતે વિડીયો લેક્ચર જોવે, એનું હોમવર્ક કરે અને સરસ મજાનું એવું ઘરે પાકું કરે. તમને કંઈ પણ ડિફિકલ્ટી હોય તમે ફોન કરી અને ડિફિકલ્ટી છે એ સોલ્વ કરી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.